નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 5 અંગ્રેજીનો યુનિટ 1 દેખીશું સ્માઇલ પ્લીઝ. અહીંયા દેખીશું તો સૌપ્રથમ એક પોયમ આપેલી છે, અ સ્માઇલ. અ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ. ઇટ wrinkles up your face, and when it's gone you will never find its secret hiding place. But far more wonderful it is to see what smile can do. You smile at one, he smiles at you, and so one smile makes two. આગળ આપણે દેખીશું તો ખાલી જગ્યાઓ આપેલી છે. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. રાઇમિંગ વર્ડ્સ એટલે વિદ્યાર્થી મિત્રો કે જેનો એન્ડિંગ સાઉન્ડ સરખો થતો હોય એને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. દેખીશું તો માઇલનો રાઇમિંગ વર્ડ સ્માઇલ પોયમની અંદર તમારે જાતે શોધવાનો પણ પ્રયત્ન કરવાનો છે. બીજો રેસનો પ્લેસ, મેન તો વેન, કાઇન્ડ, ફાઇન્ડ, લેસ તો ફેસ. તો આ તેના રાઇમિંગ વર્ડ છે. ત્યારબાદ કમ્પ્લીટ ધ વર્ડ્સ એટલે કે સ્પેલિંગ્સ પૂરા કરવાના છે. પહેલો આપ્યો છે સ્પેલિંગ જે સિક્રેટનો છે, બીજો વન્ડરફુલ, ત્રીજો ફની, ચોથો રિંકલ્સ, પાંચમો ક્વાયટ. ત્યારબાદ આગળ દેખીશું આપણે એરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે ABCD પ્રમાણે આપણે ગોઠવવાના છે. તો 4 સ્પેલિંગ્સ આપેલા છે, વન્ડરફુલ, સ્માઇલ, પ્લેસ, હાઇડ. તો આપણે ABCD પ્રમાણે દેખીશું તો સૌપ્રથમ હાઇડ આવશે, ત્યારબાદ પ્લેસ, સ્માઇલ અને છેલ્લે વન્ડરફુલ. તો આ રીતે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે આપણે ગોઠવી શકીશું. ત્યારબાદ આગળ દેખીશું તો એક સ્ટોરી આપેલી છે સ્માઇલ પ્લીઝની, જે તમારે વાંચવાની છે. જે વાંચીને નીચે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. પહેલું આપેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જો પહેલી ખાલી જગ્યા છે ખુશી એન્ડ ખનક વેર, તો સ્ટોરીની અંદર તમે દેખીશું તો બંને ગુડ ફ્રેન્ડ્સ હતા. બીજું દેખીએ તો વેન દે રિટર્ન ધ ખાલી જગ્યા હોમ દે પ્લેડ ઇચ અધર. ત્રીજું દેખીશું હર ટીથ વેર ખાલી જગ્યા તો મિસિંગ. ચોથી દેખીશું ખાલી જગ્યા વોઝ ખુશી ટીચર તો સરસ્વતી બેન. ધ ફ્રોગ વોઝ ખાલી જગ્યા ઇન કલર, કલર એટલે કે રંગ તો ગ્રીન કલર. ત્યારબાદ આગળ દેખીશું આન્સર ધ ક્વેશ્ચન. પહેલો પ્રશ્ન છે રાઇટ નેમ્સ ઓફ ધ ગર્લ્સ મેન્શન ઇન ધ સ્ટોરી. તો સ્ટોરીની અંદર જે છોકરીઓ છે તેનું નામ લખો. તો ખુશી એન્ડ ખનક. બીજું છે હુ લુકડ સેડ, હુ લુકડ સેડ. તો ખુશી લુકડ સેડ. તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે ખુશી લુકડ સેડ. ત્રીજું છે વિચ ગેમ ડીડ ખુશી એન્ડ ખનક પ્લે. તો એનો જવાબ આવશે ખુશી એન્ડ ખનક પ્લેડ ખોખો, કબડ્ડી અને હોપસ્કોચ. ચોથો પ્રશ્ન છે વાય ડીડ ખુશી લુક સેડ. તો ખુશી લુકડ સેડ બીકોઝ હર ફ્રન્ટ ટીથ વેર મિસિંગ. પાંચમો પ્રશ્ન છે ખુશી વોઝ અપસેટ, ટ્રુ ઓર ફોલ્સ. તો અપસેટ હતી, તમે સ્ટોરીની અંદર વાંચ્યું હશે, તો તેનો જવાબ છે ટ્રુ. ત્યારબાદ આગળ આપણે દેખીશું ફન ફેક્ટ્સ અબાઉટ સ્માઇલ. તમે આ પેરેગ્રાફ વાંચજો. એની નીચે પ્રશ્નો આપેલા છે. તો હાઉ શુડ વી સ્માઇલ. તો તમે પેરેગ્રાફ વાંચ્યો હશે તો વી શુડ સ્માઇલ લાઇક અ બેબી. બીજું ફાઇન્ડ સિમિલર, સિમિલર એટલે સમાન અર્થ, સમાનાર્થી શબ્દ. ઓફ વેરિયસ, વેરિયસનો સમાનાર્થી શબ્દ ડિફરન્ટ. ત્રીજો હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ આર ધેર. તો 19. તો there are 19 ટાઈપ્સ ઓફ સ્માઇલ. ચોથો પ્રશ્ન લિસ્ટ આઉટ 3 બેનિફિટ્સ ઓફ સ્માઇલિંગ. ધ બેનિફિટ્સ ઓફ સ્માઇલિંગ આર ગુડ ફોર હેલ્થ, રિલીવ સ્ટ્રેસ, બુસ્ટ ઇમ્યુન સિસ્ટમ. પાંચમો પ્રશ્ન સ્માઇલિંગ કેન બુસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ
ટ્રુ ઓર ફોલ્સ? તો ટ્રુ. ત્યારબાદ આગળ દેખીશું ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ ફિલિંગ્સ ગિવન ઇન ધ મૂડ મેટર. મૂડ મેટર પ્રમાણે આપણે જવાબ આવે છે હેપી, સેડ, કામ, વરીડ. એ રીતે આપણે નીચે દેખીશું. પહેલી ખાલી જગ્યા છે વેન યુ ગેટ ગિફ્ટ્સ. કોઈ તમને ગિફ્ટ મળે તો તમે ખુશ થાઓ એટલે હેપી. વેન યુ પ્લે વિથ યોર ફ્રેન્ડ્સ. આપણે મિત્રો સાથે રમતા હોય ત્યારે પણ ખુશ થઈએ એટલે હેપી. ત્રીજું વેન સમવન સ્કોલ્ડ યુ. કોઈ ઠપકો આપે તો દુઃખી થઈ તો સેડ. ચોથું વેન યુ લીવ લોટ્સ ઓફ વર્ક. વેન યુ હેવ લોટ્સ ઓફ વર્ક. તમારે ઘણું કામ હોય તો તમને ચિંતા થાય. પાંચમું વેન યોર ફ્રેન્ડ્સ ડઝ નોટ હેલ્પ યુ. તમારો મિત્ર તમને મદદ ન કરે તો તમે દુઃખી થાઓ એટલે સેડ. ત્યારબાદ આપણે દેખીશું લેંગ્વેજ ફંક્શન, એટલે કે એક વચન અને બહુવચન છે. એક જ બિલાડી છે તો અ કેટ. વધુ એક, બે અથવા બેથી વધુ હોય તો બહુવચન એટલે કેટ્સ. લેમ્પનું લેમ્પ્સ. અ પેન તો પેન્સ બહુવચન. અ ચેરનું બહુવચન ચેર્સ. ત્યારબાદ આગળ દેખીશું આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અ ટોયનું બહુવચન ટોયઝ. અ પેન્સિલનું બહુવચન પેન્સિલ્સ. બુક્સનું એક વચન અ બુક. એન્ડ એલિફન્ટનું બહુવચન એલિફન્ટ્સ. અ બલૂનનું બહુવચન બલૂન્સ. ત્યારબાદ આગળ દેખીશું આપણે રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ. તો આ એક્ઝામ્પલની અંદર છે કે જે આપણે આગળ દેખીએ તો બહુવચન કરવા માટે ફક્ત એસ લાગતો હતો, પરંતુ અહીંયા ઈએસ લાગેલ છે કારણ કે તેઓ પાછળ એસ છે. તો એસ હોય, ડબલ એસ, એસએચ, એક્સ કે એવું હોય તો તમારે પાછળ બહુવચન કરવા માટે ઈએસ પ્રત્યય લગાવવો પડે છે. અહીંયા દેખીશું બેન્ચ. બેન્ચની પાછળ સીએચ છે એટલે ઈએસ લાગશે બહુવચન કરવા માટે. બેન્ચનું બેન્ચીઝ. એન્ડ ઇંચ તો ઇન્ચીઝ. સેન્ડવિચ, અ સેન્ડવિચનું બહુવચન સેન્ડવિચ. અ બોક્સનું બહુવચન બોક્સીઝ. ત્યારબાદ અહીંયા પણ ડબલ એસ છે એટલે બહુવચન કરવા માટે ક્લાસનું બહુવચન ક્લાસીઝ. વોચીઝનું એક વચન અ વોચીઝ. આગળ એ લગાવો મિત્રો. ટોમેટોનું બહુવચન ટોમેટોઝ. બસીઝનું એક વચન અ બસ. અ ફોક્સનું બહુવચન ફોક્સીઝ. ત્યારબાદ રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ગિવન ઓફ ધ એક્ઝામ્પલ. તો અહીંયા દેખીશું તો પાછળ વાય છે ને આગળ વ્યંજન છે. તો આ રીતે હોય તો વાયની જગ્યાએ આઈઈએસ પ્રત્યે લગાવો બહુવચન કરવા માટે. બેબી તો વાયની જગ્યાએ આઈઈએસ લગાવવાનું બેબીઝ. અ ચેરી વાયની જગ્યાએ આઈઈએસ. અ ફેર અને ફેરીઝ. એવી રીતે જ વાયની જગ્યાએ આઈએસ લગાવેલ છે કારણ કે વાય હોય અને આગળ વ્યંજન હોય તો વાયની જગ્યાએ આઈઈએસ પ્રત્યે મૂકવો. બટરફ્લાય તો બટરફ્લાઇઝ. અ સ્ટોરીનું સ્ટોરીઝ. અ સિટીનું સિટીઝ. બનીનું બનીઝ એક વચન. એન્ડ એક્ટિવિટીનું એક્ટિવિટીઝ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ. તો પહેલું આપ્યું છે માય મધર બોટ અ ન્યૂ કાર અને કાર્સ એક વચન બહુવચન. અહીંયા દેખીશું તો અ ન્યૂ એ જે હોય એ એક વચન દર્શાવે છે એટલે એક વચન માટે કાર આવશે. ધ પેન ઇઝ એટલે કે એક વચન એટલે કે એક વચનનું રૂપ. આ પેન એ બહુવચન છે, પેન એક વચન છે એટલે પેન આવશે. ત્રીજું રહીમ હેઝ ફાઇવ એટલે કે 5 બહુવચન છે એટલે કેન્ડીઝ. ચોથી ખાલી જગ્યા ઇઝ છે એટલે એક વચન એટલે કેટ. પાંચમી ખાલી જગ્યા ધેર આર મેની ઘણા એ તો સ્ટાર્સ બહુવચન છે. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર તો સ્ટુડન્ટ્સ. દ્વિજા હેઝ અ એટલે કે બાયસિકલ એક વચન છે માટે.
એવી જ રીતે આગળ દેખીશું તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીંયા પણ ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરવાનો છે. જો એક વચન હોય તો ધેર ઇઝ, બહુવચન હોય તો ધેર આર. પરંતુ આની અંદર આપણે ટી છે એ સૌ પહેલાં અક્ષર બધા કેપિટલ કરીશું. તો પહેલું દેખીશું ખાલી જગ્યા 2 ચેર્સ ઇન માય કિચન. તો બહુવચન છે એટલે ધેર આર, પણ ટી મિત્રો કેપિટલ કરજો. ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા 3 ટ્રક્સ નેક્સ્ટ ટુ ધ હાઉસ. તો 3 એટલે કે બહુવચન એટલે આર ધેર. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા એની ફ્લાવર્સ ઇન ધ વેજ, એટલે કે ફ્લાવર્સ એટલે બહુવચન એટલે આર ધેર. ખાલી જગ્યા 2 ગર્લ્સ, 2 એટલે બહુવચન એટલે કે ધેર આર. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા પણ બહુવચન માટે આર ધેર. અ બોય, છઠ્ઠી ખાલી જગ્યામાં એક વચન છે અ બોય એટલે કે એક વચન એટલે ધેર ઇઝ. પાંચમામાં અ રબર, એક વચન છે એટલે એમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે પ્રશ્ન વાક્ય છે એટલે ઇઝ ધેર. એક વચન અ કુકર એટલે ધેર ઇઝ. પણ મિત્રો પહેલો જે અક્ષર છે તે કેપિટલ કરજો, એ ભૂલતા નહીં. સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. 4 સ્પેલિંગ આપેલા છે, એની અંદર સાચું સ્પેલિંગ છે તે આપણે લખવાનું છે. પહેલો છે પ્લીઝ, બીજાની અંદર CALM કામ, ત્રીજું HAPPY, ચોથું ચેરફુલ, પાંચમું એંગ્રી. હવે સર્કલ ધ ઓડ વન એટલે અલગ હોય તે આપણે રાઉન્ડ કરવાનું છે. તો પહેલું છે સ્કૂલ, ઇરેઝર, પેન્સિલ, શાર્પનર. તો એની અંદર સ્કૂલ અલગ છે. બીજું મેંગો, ગ્રેપ્સ, બનાના, પોટેટો. જે આ 3 ફળ છે અને એક શાકભાજી છે એટલે પોટેટો અલગ છે. ત્રીજું ખોખો, કબડ્ડી, ચેસ ને ફૂટબોલ. આ જે 3 છે આઉટડોર ગેમ છે અને ચેસ ઇન્ડોર ગેમ છે એટલે ચેસ અલગ છે. ચોથું લોટસ, કીવી, રોઝ, સનફ્લાવર. આ 3 ફૂલ છે અને ફળ છે એટલે કીવી અલગ છે. ચોથું પીકોક, ડવ, સ્પેરો, હેઝહોગ. એટલે કે આ 3 પક્ષી છે ને હેઝહોગ એટલે કે શેરો એ અલગ છે, એટલે આપણે ત્યાં રાઉન્ડ કરીશું. ઓકે મિત્રો, થેન્ક યુ.